રાજ્યના 19 જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર। 19 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે, જે અનુસાર આગામી 1 કલાકમાં ડાંગ અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ, આગામી 1 કલાકમાં દમણ અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, તો અમદાવાદ બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ દાહોદ પંચમહાલ અને આણંદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે આગળની નર્મદા અને ભરૂચ, જ્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। આમ જોવા જઈએ તો ખાસ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારીમાં આજે સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદનું રેડ એલર્ટ નવસારીમાં આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના દમણ વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, તો સાથે જ મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ થાય છે। તો આ તરફ સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે, નર્મદા ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર આ તમામ જગ્યાએ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।